નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ટી.એસ. એલિયટની ધ વેસ્ટલેન્ડની આ ઊંડી તપાસમાં આપનું સ્વાગત છે. 1922માં પ્રકાશિત થયેલી 434 પંક્તિઓની આ કવિતાએ એમ કહી શકાય કે આધુનિક સાહિત્યનો ચહેરો જ બદલી નાખ્યો. આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જટિલ, અનેક સંદર્ભોથી ભરેલી અને ભાંગેલી, તૂટેલી લાગતી કવિતા શા માટે 20મી સદીનો સૌથી પ્રભાવશાળી ગ્રંથ ગણાય છે. આપણી પાસે જે સ્ત્રોત છે તે પ્રથમ વિશ્વયુદ્ધ પછીની દુનિયા અને એલિયટના પોતાના જીવનની ઊંડી તપાસ કરે છે. તો ચાલો આ ઉજ્જડ જમીનની સફર શરૂ કરીએ. બિલકુલ. અને આ સફર શરૂ કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે આ કોઈ કે સીધી વાર્તા નથી. બરાબર. તે એક કોલાજ જેવી રચના છે. તૂટેલા અવાજો, અધૂરી વાતો, જુદી જુદી ભાષાઓ, પ્રાચીન દંતકથાઓના ટુકડાઓનો એક સંગ્રહ. એટલે કે તે આપણને કોઈ રસ્તો નથી બતાવતી. ના, એલિયટ આપણને કોઈ નકશો નથી આપતા, પણ એક ભાંગી પડેલી સભ્યતાના ખંડેરો વચ્ચે ઊભા રાખી દે છે અને કહે છે, જુઓ, આ છે આપણી દુનિયા. તે ભૌતિક વિનાશ કરતાં વધુ એક આધ્યાત્મિક શૂન્યતાનું ચિત્ર છે. આ કવિતાને સમજવા માટે તેના સમયને સમજવું ખૂબ જ જરૂરી છે. ખરું ને? 1922નું વર્ષ. હા. પ્રથમ વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું હતું. એક આખી પેઢી યુદ્ધમાં હોમાઈ ગઈ હતી. પ્રગતિ અને વિજ્ઞાન જેવા શબ્દો પરથી લોકોનો વિશ્વાસ જાણે ઉઠી ગયો હતો. શું આ કવિતા એ જ હતાશાનો અવાજ છે? હા, બિલકુલ. યુદ્ધે માત્ર જમીન જ નહીં પણ લોકોના મન અને આત્માને પણ ઉજ્જડ કરી દીધા હતા. લાખો લોકોના મૃત્યુએ યુરોપની આસ્થાના પાયા હચમચાવી દીધા હતા. પરંતુ આ માત્ર સામાજિક પીડા નથી, તે એલિયટની અંગત પીડા પણ છે. એમની અંગત પીડા? હા, તે સમયે તેઓ પોતે નવરસ બ્રેકડાઉનમાંથી પસાર થઈ રહ્યા હતા. એમનું લગ્ન જીવન નિષ્ફળ જઈ રહ્યું હતું. ઓકે. એમની આંતરિક દુનિયા પણ એક વેસ્ટલેન્ડ બની ગઈ હતી. આ કવિતામાં તેમની અંગત વેદના અને યુગની સામૂહિક વેદના બંને એકબીજામાં ભળી જાય છે. અને અહીં જ મને સૌથી રસપ્રદ વાત એ લાગે છે કે કવિતાનું સ્વરૂપ પણ તેના વિષય જેવું જ વિખંડિત છે. બરાબર. કોઈ સ્પષ્ટ શરૂઆત, મધ્ય કે અંત નથી. વાક્યો અધૂરા છે, પાત્રો આવે છે અને જાય છે. જાણે કોઈ રેડિયો સ્ટેશન બદલતું હોય. હા, દ્રશ્યો બદલાય છે. હા. શું આ જાણી જોઈને કરવામાં આવેલી રચના હતી? ચોક્કસ. આ કોઈ ભૂલ નથી, પણ ઇલિયટની ક્રાંતિકારી પદ્ધતિ છે. તેઓ આને પૌરાણિક પદ્ધતિ એટલે કે ધ મિથિકલ મેથડ કહે છે. ઇલિયટ માને છે કે આધુનિક જીવન અર્થહીન અને અસ્તવ્યસ્ત લાગે છે. તો પછી આ અરાજકતાને સમજવા માટે કે તેને કોઈ માળખું આપવા માટે તેઓ શું કરે છે? એના માટે જ તેઓ ફિશર કિંગ અને હોલી ગ્રેલ જેવી પ્રાચીન દંતકથાઓનો આધાર લે છે. ઓકે. જેમ દંતકથામાં રાજા ઘાયલ હોવાથી તેની ભૂમિ ઉજ્જડ થઈ જાય છે, તેમ અહીં લોકોની આસ્થા અને પ્રેમ મરી જવાથી જીવન શુષ્ક અને અર્થહીન બની ગયું છે. એટલે કે આ પૌરાણિક સંદર્ભો માત્ર સજાવટ માટે નથી. ના, બિલકુલ નહીં. પણ આધુનિક દુનિયાના અર્થઘટન માટે એક ચાવી પૂરી પાડે છે. બરાબર. આ પૌરાણિક પદ્ધતિ માત્ર સંદર્ભ આપવા પૂરતી નથી. જો જ્યારે લંડનના એક ક્લાર્ક અને ટાઇપિસ્ટનો પ્રેમવિહીન યાંત્રિક સંબંધ બતાવાય છે, હા. ત્યારે ટાઇરેસિયસ જેવા પૌરાણિક પાત્રની હાજરી એ ઘટનાને એક ક્ષણિક બનાવમાંથી કાઢીને માનવ ઇતિહાસની સનાતન પીડા સાથે જોડી દે છે. એટલે કે તે આધુનિક અરાજકતા પર એક સનાતન વ્યવસ્થા લાદવાનો પ્રયાસ છે. ચોક્કસ. આ જ કારણ છે કે કવિતામાં શેક્સપિયર, દાંતે, બાઇબલ અને ઉપનિષદ જેવા 35થી વધુ ગ્રંથોના સંદર્ભો છે. અને માત્ર સંદર્ભો જ નહીં, પણ 6 અલગ અલગ ભાષાઓ લેટિન, ગ્રીક, જર્મન, ફ્રેન્ચ, ઇટાલિયન અને સંસ્કૃત. જ્યારે હું વિચારું છું કે એલિયટે આ બધું એકસાથે વણી લીધું છે, ત્યારે મને આશ્ચર્ય થાય છે. હા, એ છે. શું આ કવિતાનો હેતુ વાચકને ડરાવવાનો હતો કે પછી તેને એક મોટા સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો? આ ખૂબ જ સારો પ્રશ્ન છે. ઘણા ટીકાકારોએ શરૂઆતમાં કહ્યું કે આ બિનજરૂરી પાંડિત્ય પ્રદર્શન છે. પણ એલિયટનો હેતુ અલગ હતો. આ બહુભાષીય પ્રયોગ દર્શાવે છે કે આ પીડા કોઈ એક દેશ, એક સંસ્કૃતિ કે એક ભાષાની નથી. પણ વૈશ્વિક છે. હા, વૈશ્વિક છે. યુદ્ધ પછીનું સંકટ એ સમગ્ર પશ્ચિમી સભ્યતાનું સંકટ હતું.
એલિયટ પોતે કહે છે, આ ટુકડાઓ મેં મારા ખંડેરોને ટેકો આપવા ભેગા કર્યા છે. વાહ. તે સ્વીકારે છે કે આપણી આધુનિક સંસ્કૃતિ એ જૂની મહાન સંસ્કૃતિઓના ખંડેર પર જ ઊભી છે. તો એલિયટ આ તૂટેલા ટુકડાઓથી કેવા પ્રકારનું ચિત્ર બનાવે છે? શરૂઆત તો ખૂબ જ ચોંકાવનારી છે નહીં? હા, ખૂબ જ. પહેલો ભાગ છે મૃતાત્માઓની દફનવિધિ હા. અને તેની પહેલી જ પંક્તિ છે, હા. એપ્રિલ સૌથી ક્રૂર માસ છે. આ તો સાવ ઊંધું છે. એપ્રિલ તો વસંત, નવા જીવન અને પુનર્જન્મનો મહિનો છે. બરાબર. અને આજ તો વ્યંગ છે. ઓહ. હા, આ પંક્તિ આખી કવિતાનું સૂર નક્કી કરે છે. વેસ્ટલેન્ડના લોકોને પુનર્જન્મ જોઈતો જ નથી. નથી જોઈતો. કેમ? કારણ કે તેમના માટે જાગવું, યાદ કરવું અને જીવંત થવું એ પીડાદાયક છે. તેઓ શિયાળાની જડતામાં જ રહેવા માંગે છે, જ્યાં બધું સુષુપ્ત, ભૂલાયેલું અને કહી શકાય કે આરામદાયક રીતે મૃત હોય. એટલે જીવનનો સામનો કરવાની તેમનામાં હિંમત નથી. બિલકુલ નથી. વાસ્તવિકતાનો સામનો કરવા નથી માંગતા. બરાબર. આ તો આધુનિક હતાશાનું ઉત્તમ વર્ણન લાગે છે. આ જ ભાગમાં લંડનનું વર્ણન પણ આવે છે, જેને અવાસ્તવિક શહેર એટલે કે અનરિયલ સિટી કહેવાયું છે. હા, અને તે દૃશ્ય તો કંપારી છોડાવી દે તેવું છે. લંડનના પુલ પર સવારે કામે જતી ભીડને દાંતેના ઇન્ફર્નો એટલે કે નરકમાં ભટકતા આત્માઓ સાથે સરખાવવામાં આવી છે. ઓહ. એલિયટ લખે છે, મેં નહોતું વિચાર્યું કે મૃત્યુએ આટલા બધા લોકોને બરબાદ કર્યા છે. આ લોકો જીવતા મુર્દાઓ છે. હા, જીવતા મુર્દાઓ. તેઓ ચાલે છે, કામ કરે છે, પણ તેમની આંખો ખાલી છે. તેમના આત્મા મરી ગયા છે. આ આધુનિક શહેરી જીવનની ભયાનક એકલતા અને યાંત્રિકતા પરનો કટાક્ષ છે. અહીંથી બીજા ભાગ શતરંજની રમતમાં એલિયટ આપણને બે અલગ અલગ દુનિયામાં લઈ જાય છે. એક અત્યંત ધનવાન સ્ત્રીનો વૈભવી ઓરડો અને બીજો ગરીબ સ્ત્રીઓનો પબ. આ બંને દૃશ્યો દેખીતી રીતે બહુ અલગ છે, પણ આ બંનેમાં તમને કઈ સમાનતા સૌથી વધુ ચોંકાવનારી લાગે છે? સૌથી ચોંકાવનારી સમાનતા છે સંવાદનો સંપૂર્ણ અભાવ અને પ્રેમની નિષ્ફળતા. બંને જગ્યાએ. હા, બંને જગ્યાએ સંબંધો તૂટેલા છે. શ્રીમંત સ્ત્રી તેના વૈભવી કેદીખાનામાં એકલી છે, તેના જ્ઞાનતંતુઓ તંગ છે. તે તેના સાથીને પૂછે છે, મારી સાથે વાત કરો, તમે કેમ ક્યારેય વાત નથી કરતા? તમે શું વિચારો છો? પણ સામેથી કોઈ જવાબ નથી. કોઈ જવાબ નથી, માત્ર મૌન છે. સંબંધમાં કોઈ જોડાણ નથી, માત્ર શૂન્યતા છે. અને બીજી તરફ પબમાં ત્યાં તો ઘણી બધી વાતો થઈ રહી છે. હા, પણ એ વાતો શેના વિશે છે? લીલ નામની એક સ્ત્રીની મિત્ર તેને તેના પતિ વિશે ફરિયાદ કરી રહી છે. ઓકે. લીલના પતિ સૈન્યમાંથી પાછા આવ્યા છે અને તેણીને સારો સમય આપવા માંગે છે. ગર્ભપાત કરાવવા માટે લીધેલી ગોળીઓને કારણે લીલનું શરીર ખરાબ થઈ ગયું છે. એટલે અહીં સંબંધ પ્રેમ નહીં પણ વાસના અને ફરજનો બોજ છે. બરાબર. વાર્તાલાપ છે, પણ તે પ્રેમવિહીન, પીડાદાયક અને નીચલા સ્તરનો છે. અને અંતે પેલી બૂમ સંભળાય છે. હા, બારટેન્ડરની બૂમ, હરી અપ પ્લીઝ, ઇટ્સ ટાઈમ. જલ્દી કરો, સમય થઈ ગયો છે. એ માત્ર બાર બંધ થવાનો સંકેત નથી, બરોબર ને? ના, એ જીવન પૂરું થવાના, તક ગુમાવવાના અને મૃત્યુના આગમનનો ધ્વનિ છે. એટલે અમીર હોય કે ગરીબ, સ્ત્રી હોય કે પુરુષ, દરેક જણ પોતાની શતરંજની રમતમાં હારી રહ્યો છે. અને અહીંથી આપણે ત્રીજા ભાગ અગ્નિ પ્રવચન પર આવીએ છીએ. આ શીર્ષક ગૌતમ બુદ્ધના ઉપદેશ પરથી લેવામાં આવ્યું છે. હા. આ ભાગમાં એલિયટ આધુનિક સંબંધોની સમસ્યાને વધુ ઊંડાણપૂર્વક બતાવે છે એવું મને લાગ્યું. બિલકુલ. બુદ્ધનું અગ્નિ પ્રવચન કહે છે કે જગત વાસના, રાગ અને દ્વેષની આગમાં બળી રહ્યું છે. આ ભાગ એ જ આગનું વર્ણન કરે છે. અને આ ભાગનું કેન્દ્ર છે ટાઇરેસિયસ. એક અંધ ભવિષ્યવેત્તા. હા, જે ગ્રીક દંતકથા મુજબ સ્ત્રી અને પુરુષ બંને રહી ચૂક્યો છે. ટાઇરેસિયસ આટલા મહત્વના કેમ છે? તેમને આ કવિતાની કેન્દ્રવર્તી ચેતના કહેવાય છે. તેનો અર્થ શું? કારણ કે ટાઇરેસિયસ બધું જ જોઈ શકે છે. ભૂતકાળ અને ભવિષ્ય, સ્ત્રી અને પુરુષ બંનેના દૃષ્ટિકોણથી. એટલે તે બધું અનુભવે છે. હા, તેઓ આ વેસ્ટલેન્ડના તમામ પાત્રોના દુઃખને એકસાથે અનુભવે છે. તેઓ માત્ર સાક્ષી નથી, પણ આ કવિતાની એકીકૃત પીડા છે. આ ભાગમાં તેઓ એક ટાઇપિસ્ટ યુવતી અને એક ક્લાર્ક વચ્ચેના પ્રેમવિહીન યાંત્રિક જાતીય સંબંધના સાક્ષી બને છે. એ સંબંધમાં કોઈ ઉત્સાહ નથી, કોઈ પ્રેમ નથી. કશું જ નહીં. માત્ર એક શારીરિક ક્રિયા છે જે પતાવી દેવામાં આવે છે. યુવક જતો રહે છે
અને યુવતી અરીસામાં જોઈને વિચારે છે, સારું થયું, એ પતી ગયું. આ તો આધુનિક સંબંધોનું ખૂબ જ નિરાશાજનક ચિત્ર છે. પ્રેમ અને ઉત્કટતાને બદલે માત્ર ઉદાસીનતા અને યાંત્રિકતા. હા, અને ટાઇરેસિયસ, જેમણે ઇતિહાસના મહાન પ્રેમને જોયો છે, તે આ દ્રશ્ય જોઈને પીડાય છે. આધુનિક યુગમાં પ્રેમનું જે પતન થયું છે, તે આ ભાગનો મુખ્ય વિષય છે. વાસનાની આગ બધું બાળી રહી છે, પણ કોઈને ગરમી નથી આપતી. બરાબર કહ્યું. કવિતાનો ચોથો ભાગ, પાણી દ્વારા મૃત્યુ, ખૂબ જ ટૂંકો છે, માત્ર 10 પંક્તિઓ. તેમાં ફ્લેબસ નામના એક ડૂબી ગયેલા વેપારીની વાત છે. પણ પાણી તો જીવન અને પુનર્જન્મનું પ્રતીક છે. તો અહીં પાણી દ્વારા મૃત્યુનો અર્થ શું? શું આ નકારાત્મક છે? એ બંને છે. એક સ્તરે તે ભૌતિક મૃત્યુની સીધી ચેતવણી છે. ફેલિબસ એક વ્યાપારી હતો, દુનિયાવી નફા નુકસાનમાં ડૂબેલો હતો. પાણીએ તેને બધું ભૂલાવી દીધું. પણ બીજા સ્તરે? બીજા ઊંડા સ્તરે આ આધ્યાત્મિક પુનર્જન્મ માટે જરૂરી મૃત્યુ છે. અહંકારનું, લાલચનું, દુનિયાવી વાસનાઓનું. એટલે કે જ્યાં સુધી જૂનું સ્વ મરતું નથી, ત્યાં સુધી નવું જીવન શક્ય નથી. બરાબર. પાણી અહીં શુદ્ધિકરણનું કામ કરે છે. તે ફેલેબસના હાડકાં સાફ કરી નાખે છે. આ વિભાગ ટૂંકો હોવા છતાં પૂરી કવિતાનો કેન્દ્રવર્તી વિચાર ધરાવે છે. શુદ્ધિ માટે મૃત્યુ જરૂરી છે. અને આ ચેતવણી પછી આપણે અંતિમ અને સૌથી નાટકીય ભાગ, મેઘગર્જના પર પહોંચીએ છીએ. હા. અહીં દૃશ્ય સંપૂર્ણપણે બદલાઈ જાય છે. લંડન પાછળ છૂટી ગયું છે અને આપણે સૂકા પહાડો અને ખડકાળ રણમાં છીએ. આ કવિતાનો ક્લાઇમેક્સ છે. અહીં આધ્યાત્મિક તરસ ચરમસીમાએ છે. પંક્તિઓ કહે છે, અહીં પાણી નથી, માત્ર ખડકો છે. જો અહીં પાણી હોત તો આપણે અટકીને પી શકત. માનવતા આધ્યાત્મિક રીતે મરવાની અણી પર છે. હા, અને ત્યારે જ દૂર પૂર્વ દિશામાંથી હિમાલય પરથી વાદળ ગરજે છે. અને તે ગર્જના કોઈ સામાન્ય અવાજ નથી. તે એક સંદેશ લઈને આવે છે. બૃહદારણ્યક ઉપનિષદના સંદર્ભમાં 3 સંસ્કૃત શબ્દો સંભળાય છે. હા, અને આ કવિતાનો સૌથી મહત્વપૂર્ણ વળાંક છે. મેઘગર્જના કરે છે, જેનો અર્થ 3 રીતે ઘટાડવામાં આવે છે. દત્ત, આપોદાન કરો, યધ્વમ, દયા કરો, અને દમયત, સંયમ રાખો. અને આ 3 શબ્દો સીધા કવિતામાં બતાવેલી સમસ્યાઓ પર પ્રહાર કરે છે. ચોક્કસ. દત્ત એટલે કે આપવું, એ ટાઇપિસ્ટ અને ક્લાર્કના સ્વાર્થી અને યાંત્રિક સંબંધોનો જવાબ છે. દયધ્વમ એટલે કે દયા કે સહાનુભૂતિ. એ શતરંજની રમતમાં એકબીજાથી તૂટેલા લોકો વચ્ચેના સંવાદના અભાવનો ઉપાય છે. અને દમયત એટલે કે સંયમ, એ અગ્નિ પ્રવચનમાં બતાવેલી બેકાબૂ વાસના પર નિયંત્રણનો માર્ગ છે. આ તો માત્ર આધ્યાત્મિક સલાહ નથી, પણ આધુનિક સમાજનું મનોવૈજ્ઞાનિક નિદાન છે. બરાબર. તો આટલી બધી નિરાશા અને વિનાશ પછી શું અંતમાં કોઈ આશા છે? કવિતાનો અંત શાંતિ, શાંતિ, શાંતિ મંત્ર સાથે થાય છે. શું વેસ્ટલેન્ડને શાંતિ મળી? અહીં પણ એલિયટ કોઈ સરળ જવાબ નથી આપતા. આ શાંતિ કોઈ વિજય ઘોષ નથી. તે એક થાકેલી, તરસ્યા અવાજની પ્રાર્થના છે. ઉપાય મળી ગયો છે. આપવું, દયા કરવી, સંયમ રાખવો, પણ તેને અમલમાં મૂકવાની હિંમત અને શક્તિ હજુ પાત્રોમાં આવી નથી. એટલે અંત કોઈ નિરાકરણ નથી, પણ શાંતિની ઝંખના છે. હા, એક શક્યતાનો દરવાજો ખોલે છે, પણ તેમાં પ્રવેશ કરવો કે નહીં તે આપણા પર છે. તો આ બધી બાબતોને જોતા એ સ્પષ્ટ થાય છે કે શા માટે આ કવિતાને 20મી સદીનું મહાકાવ્ય કહેવામાં આવે છે. તેણે કવિતા લખવાની રીત બદલી નાખી. ચોક્કસ. તેણે 19મી સદીના રોમેન્ટિક કવિઓ, જે પ્રકૃતિ, સુંદરતા અને ઉચ્ચ ભાવોની વાતો કરતા હતા, તેમની પરંપરા તોડી નાખી. અને એલિયટે શું બતાવ્યું? એલિયટે બતાવ્યું કે આધુનિક કવિતા ગંદા શહેરો, માનસિક તાણ, યાંત્રિક જીવન અને આધ્યાત્મિક ખોખલાપણા વિશે પણ હોઈ શકે છે. તેણે કવિતાને મહેલમાંથી ઉતારીને શહેરની ગલીઓ અને લોકોના ખલેલ પામેલા મનમાં લાવી દીધી. બરાબર. તે આધુનિકતાવાદનો ઘોષણાપત્ર બની. અને ભારતીય તત્વજ્ઞાનનો આટલા કેન્દ્રમાં સ્વીકાર પણ તે સમયે પશ્ચિમ માટે એક મોટી વાત હશે. અભૂતપૂર્વ હતું. ખરેખર, પશ્ચિમી સાહિત્યની કોઈ મુખ્ય કૃતિનો અંત ઉપનિષદ અને સંસ્કૃત મંત્ર પર થાય, એ કલ્પના બહારની વાત હતી. તે શું દર્શાવે છે?
તે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભૌતિક અને નૈતિક રીતે ભાંગેલું પશ્ચિમ આધ્યાત્મિક શાંતિ અને ઉકેલ માટે પૂર્વ તરફ આશાભરી નજરે જોઈ રહ્યું હતું. અને આજે એક સદી પછી આજે આ કવિતા વધુ પ્રસ્તુત લાગે છે. આજે જ્યારે આપણે ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણીય વિનાશની વાત કરીએ છીએ ત્યારે વેસ્ટલેન્ડ એટલે કે મનુષ્ય દ્વારા નાશ પામેલી ઉજ્જડ ધરતી એક ભવિષ્યવાણી જેવી લાગે છે. આમ ધ વેસ્ટલેન્ડ નિરાશાના અંધકારથી શરૂ થાય છે, તૂટેલી સભ્યતાના ખંડેરોમાંથી પસાર થાય છે અને અંતે પૂર્વના જ્ઞાનમાંથી એક આશાનું કિરણ બતાવે છે. હા, ભલે તે શાંતિ હજુ પ્રાપ્ત ન થઈ હોય. તે એક બીમાર દુનિયાનું નિદાન છે અને તેના ઉપચાર માટેનો એક પ્રાચીન નુસ્ખો છે. અહીં એક અંતિમ વિચાર મનમાં રાખવા જેવો છે. હા, કહો. કવિતાના અંતે ફિશર કિંગ, જે ઉજ્જડ ધરતીનો રાજા છે, કિનારે બેસીને વિચારે છે, શું હું મારી જમીનને વ્યવસ્થિત કરી શકું? Shall I at least set my lands in order? હા, તેને કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. આ પ્રશ્ન આજે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. કેવી રીતે? આજના વિખંડિત, સોશિયલ મીડિયાથી વહેંચાયેલા અને અસ્તવ્યસ્ત વિશ્વમાં કોઈ વ્યક્તિ પોતાની જમીન એટલે કે પોતાનું જીવન, પોતાના સંબંધો અને પોતાનું મન ક્યાંથી વ્યવસ્થિત કરવાનું શરૂ કરી શકે? અને શું દત્ત દયધ્વમ દમયત જેવા સામૂહિક આધ્યાત્મિક પુનરુત્થાન વિના વ્યક્તિગત શાંતિ શક્ય છે? કવિતા આપણને જવાબ નથી આપતી, પણ આ સાચો પ્રશ્ન પૂછતા શીખવે છે. અને કદાચ એ જ તેની મહાનતા. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.